જૂનાગઢ જિલ્લાની એસઓજી ટીમે 3 દિવસમાં ડ્રગ્સ પકડવામાં બીજી સફળતા મેળવી છે। જૂનાગઢ જિલ્લામાં નશાનો કાળો કારોબાર પથરાય તે પહેલા જ જૂનાગઢ એસઓજીએ મુંબઈની 2 મહિલા સહિત ધોરાજીના એક ઇસમને લાખોના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે। આ નશાનો કાળો કારોબાર કરતા માંગરોળમાં ડ્રગ્સની સપ્લાય કરે તે પહેલા જ ધરપકડ કરવામાં આવી છે। જૂનાગઢ એસઓજીને બાતમી મળી હતી કે રાજકોટથી કેસો થઈ માંગરોળ 2 મહિલા અને એક યુવક ડ્રગ્સની સપ્લાય કરવા જવાના છે, જેને લઈને એસઓજી દ્વારા વોચ ગોઠવી મુંબઈની 2 મહિલા સહિત ધોરાજીના એક ઇસમ પાસેથી 23.900 ગ્રામ જેટલો મેકેડ્રોનનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। ધોરાજીના ઇમરાન જુમા મતવા જેની સાથે મહારાષ્ટ્રની 2 મહિલાઓની ધરપકડ કરવામાં આવી છે। બાઇક પર યુવક અને યુવતીઓ ડ્રગ્સની સપ્લાય કરવા જતા હતા, જ્યાં એસઓજીએ 2,39,000નો ડ્રગ્સ અને જે રોકડ મોબાઈલ સહિત 3,63,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। 3 દિવસમાં એસઓજીને આ ડ્રગ્સ પકડવામાં બીજી સફળતા મળી છે, જેમાં ઇમરાન મતવા મહારાષ્ટ્રની 2 મહિલાની ધરપકડ કરાઈ છે। 2 દિવસ પહેલા જ જૂનાગઢ એસઓજીએ સાંકળીધાર ચેકપોસ્ટ પાસે કારમાં મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે જૂનાગઢનો યુવકને ઝડપી પાડ્યો હતો। જૂનાગઢ એસઓજીની ટીમને મળેલી બાતમીના આધારે રાજકોટ નેશનલ હાઈવે પર સાંકળીધાર ચેકપોસ્ટ પાસે નીકળેલી કારની તલાશી લેતા કારમાંથી 6.20 ગ્રામ મેફેડ્રોનનો જથ્થો, શંકાસ્પદ પદાર્થ, કાર અને મોબાઈલ સહિત કુલ 11 લાખના મુદ્દામાલ સાથે જૂનાગઢના નિમેશ રમેશભાઈ ફળદુ નામના યુવકને ઝડપી પાડ્યો હતો। એટલે કે જૂનાગઢમાંથી મેફેડ્રોન ડ્રગ સાથે મુંબઈની 2 મહિલાઓ સહિત 3 લોકોને હાલ વધુ તપાસમાં મૂકેલા છે। માંગરોળ પોલીસ સ્ટેશન ખાતે એક એનડીપીએસ એક્ટની કલમ હેઠળનો ગુનો દાખલ થયેલો છે, જેમાં પીઆઈ એસઓજીને એક ઇન્ફોર્મેશન મળેલી કે જેમાં ઇમરાન જુમા મતવા કે જે ધોરાજીવાળો છે, જેઓ મુંબઈની 2 મહિલાઓ સાથે માંગરોળ ખાતે ડ્રગ્સનું વેચાણ કરવા માટે આવનાર છે, જે હકીકત મળતા માંગરોળ પોલીસે વોચ ગોઠવી, જેમાં એક મોપેડ GJ3MN 2467માં શંકાશીલ જતા એસઓજી પોલીસે તપાસ કરતા તેઓની પાસેથી 23.99 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ કે જેની કિંમત 2,39,900 રૂપિયા, તેમાં 3 મોબાઈલ જેની કિંમત ₹40,000, વજન કાંટા નંગ 2ની કિંમત 400 રૂપિયા તેમજ રોકડ રકમ 52,700 મળી કુલ 3,63,000નો મુદ્દામાલ મળી આવેલ છે। જેમાં આરોપી ઇમરાન જુમા મતવા તેમજ 2 મહિલા આરોપી, જેમાં અરીસા રોડ ઉપર ડોટર ઓફ જુબેર અહમદ રફીક શેખ રહે મલાડ વેસ્ટ મુંબઈ, તેમજ તાસીફા ડોટર ઓફ નદીમ જહૂર ખાન કે જે મલાડ વેસ્ટ મુંબઈ ખાતેની રહીશ છે। તેઓ ત્રણેયની આ ગુનાના કામ અટક કરી તેઓ એનડીપીએસ એક્ટની કલમ હેઠળ ગુનો દાખલ કરેલ છે અને આગળની તપાસ પીઆઈ માંગરોળસિંહે સંભાળેલી છે। મધુરાવલિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।